તો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદના રવિવારી માર્કેટમાં। આ માર્કેટમાં તમને એ ભાવે વસ્તુ જોવા મળી જશે જે ભાવે આપણે આજ સુધી જોઈ બી નહીં હોય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। આપણને મોનિટર મળી જશે ફક્ત 1000 રૂપિયામાં, કેમેરા 2000માં, ચાર્જર 100 રૂપિયામાં, રોલેક્સની વોચ 2000માં અને સેમસંગના ટીવી 3000 ની નીચે। એપલ વોચ બી 1000 ની નીચે તમને જોવા મળી જશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। પહેલી વખત અમદાવાદમાં પહોંચી ગયા છે। પહેલી વખત રવિવારીમાં આવ્યા છે અમે લોકો ખરીદી કરવા। તો બધા કરતા પહેલા જોઈ લો પબ્લિક થોડી ઘણી છે અને જેમ જેમ અંદર જઈએ એમ પબ્લિક વધશે અને આપણે અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે આ જે સાયકલ છે એના બધા સ્પેર પાર્ટ આ જગ્યાએ દેખાય છે। સીટથી લઈને પેન્ડલથી લઈને ચક્રથી લઈને બધી જ વસ્તુ મળશે અને ડિસમિસ છે ફક્ત 20 રૂપિયા 30 રૂપિયામાં બી ડિસમિસ અહીં જોવા મળતા હતા। વાસણો છે, આપણે જે વસ્તુ આંખેથી જોઈ શકીએ અને ઓળખી શકીએ બધી જ વસ્તુ આગળ જોવા મળી જશે। ચાર્જર તમને કીધું હતું એ પ્રમાણે 100 રૂપિયા અને 50 રૂપિયાના કેબલો નિક બેન્ડ આગળ છે। 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી તમને બધી જ વસ્તુ મળી જશે। આ પલંગ કબાટ જે બી છે બધી જ વસ્તુનો તમે ભાવ કરશો એટલે સારામાં સારી વસ્તુ તમને વ્યાજબી ભાવમાં જોવા મળી જશે। જોઈ શકો છો કપડાં છે, ટી શર્ટ ફક્ત 50 અને 100 રૂપિયાની ટી શર્ટો છે। ચપ્પલ બી છે, ચપ્પલ છે ફક્ત 50 રૂપિયા 100 રૂપિયા અને આ જેટલા બી વસ્તુ છે અમુક તમને જો સારી રીતે જોઈને લેતા આવડતી હશે તો બ્રાન્ડેડ વસ્તુઓ બી તમને મળી જશે। હવે આ ટ્રીમર છે, પેન છે અને એરબડ્સ છે, એરબડ્સ પ્રો છે, એ બધું તમને 200 300 500 1000 સુધી ભાવ કહેશે પણ ભાવ કરાવશે એટલે તમને સસ્તા ભાવે મળી જશે। આ બધો ઘર વખરીનો સામાન છે સસ્તો, નળનો જે જૂનું ઘર ને બધું તૂટે એ વસ્તુ બી આગળ મળી જશે। આ બધા ટૂલ્સ છે જે મશીનોમાં ને એમાં વાપરવામાં આવે છે અને બજારમાં તો તમને જેટલું તમે જોશો ને એટલું ઓછું પડશે કેમ કે ટૂલ્સને તો વાત બરાબર છે પણ આમાં એટલું બધું વસ્તુ મળશે ને કે તમારો જોવામાં જ આખો દિવસ જતો રહેશે। જેટલી બી જૂની વસ્તુ છે એમાં જે બી વસ્તુ આપણા કામની હોય એ વસ્તુ નહીં જેવા ભાવે આ જગ્યાએ તમને મળી જ જશે અને ભાવની તો વાત જ ના કરો। તમારી અંદર જેટલી તાકાત હોય ને ભાવ કરવાની એટલો તમને ભાવ થઈ જશે। આ જો તમે જોઈ શકો અત્યારે કેમેરા ને એ બધું છે। આ કેમેરામાં ભાવ પૂછ્યો તો 2000 થી લઈને 3000 સુધી આ કોઈ બી કેમેરા આપવા ભાઈ તૈયાર હતા પણ જોઈને લેવું પડશે બંધ છે કે ચાલુ છે। લીધા પછી એ કંઈ તમને પાછા મળવાના નહીં કે રિપ્લેસ કરી આપવાના નહીં એટલે જે બી છે તમને ત્યાં આગળ જોઈને જ પછી લેવાય વસ્તુ કેમ કે એક વાર લઈ લીધી એટલે વાત પૂરી। તો કેમેરા છે અલગ અલગ મોડલના અહીં આગળ અને પછી અમે જ્યાં આગળની નેક્સ્ટ દુકાને પબ્લિક તો અહીં ગોળ ગોળ ફર્યા કરે છે કે શું લઈએ અને શું ના લઈએ। જેટલું તમે જોશો ને એટલું કન્ફ્યુઝ થવાશે એટલે લેવું હોય તો લઈ લેવાનું નહીં તો આગળ ચાલ્યા કરવાનું। જોઈ લો બીજી દુકાન પર આવ્યા, બીજી દુકાન પર બી સેમ સિચ્યુએશન છે। આ જોઈ લો ગ્રાઇન્ડર છે, બગડેલું હશે પણ જોઈને લેવાનું આપણે। એમ તો મોટા ભાગે અહીં આગળ વસ્તુ ચાલુ મળે છે, બંધ બી હોઈ શકે છે પણ જે બી લો તે જોઈ વિચારીને લેવાનો કેમ કે લીધા પછી કંઈ પાછી વસ્તુ રિટર્ન થવાની નહીં। હવે જોઈ લો આ પાના છે, મતલબમાં જે વસ્તુ અહીં મળે છે ને એ વસ્તુ આપણને બહાર એકદમ નોર્મલ ભાવે બી નહીં જોવા મળે। ભાવ અમે પૂછ્યો તો એકદમ નહીં જવા ભાવે આ બધી વસ્તુ છે એટલે આ સાબરમતી નદી પાસે જ આ માર્કેટ ભરાય છે, રિવરફ્રન્ટ પાસે ઊંધી સાઈડમાં સામેની સાઈડમાં। તો અહીં આગળ જોઈ લો ટૂલ્સ ને બધું છે અને પબ્લિક તો અહીં આગળ ફૂલ જ હોય। અમે જેટલું ફરશો ને એટલું તમને ઓછું પડશે કેમ કે માર્કેટ આ બહુ જ એક મોટા વિસ્તારમાં ફેલાયેલું છે। અને જોઈ લો એ શુક્રવારી કઈ શનિવારીમાં રમકડાથી લઈને કેટિંગથી લઈને મિક્સરથી લઈને ફોનથી લઈને લેપટોપથી લઈને ઇસ્ત્રીથી લઈને વાયરો તમે 10-20 રૂપિયામાં ડેટા કેબલ છે। તમે જોઈ શકો છો સાદા ફોન છે એ બી તમને 150 રૂપિયામાં ફોન મળી જશે। ચાલુ છે કે બંધ છે તમારે જોઈને લેવાનું રહેશે બાકી મળી જશે। પછી આ જે ટીવી દેખાય છે ટીવીનો ભાવ અમે પૂછ્યો તો સેમસંગનું ટીવી હતું આ 3000માં। માલિકનું એવું કેવું હતું કે ચાલુ છે પણ ચાલુ હતું કે બંધ હતું એ અમને નહીં ખબર એટલે અમે લીધું નહીં, ખાલી ભાવ પૂછ્યો હતો। આ રિમોટ બી અમને બધા 10-20 રૂપિયામાં આપવા તૈયાર હતા। ચાલુ છે કે નહીં એ અમને નહીં ખબર। પછી અલગ અલગ બુક હતી, બુક તો તમને 50-100 રૂપિયામાં બધી તૈયાર હતી। તમને જે ગમે એનો ભાવ વધે પછી તમારે ઉતારવાનો એવું। પછી આ એક ભાઈ આગળ બધું ફોનનું બધું સામાન લઈને બેઠા હતા, એની જોડે અમે થોડાક ઘણા ગપ્પા માર્યા, પૂછ્યું શું છે શું નહીં પણ જોકે સાચો જવાબ કોઈ નહોતો હાલતું। બધા પોતપોતાની વસ્તુ સેલ કરવામાં જ બીજી હતા, બરાબર છે। જો નહીં તો મચ્છરની જાળી બી આગળ વેચાય છે।
રવિવારીમાં એ બી નહીં બાકી રાખ્યા લોકોએ. પછી અમે આગળ ગયા જોયું સ્વિચ બોર્ડ છે, આગળ પંખો છે. પછી આ સીપીયુના જે ફેન આવે ને તમને જો કદાચ કોઈ પર્પઝથી જોતા હોય તો સીપીયુના ફેન ને બધું મળી જ જાય. મતલબમાં આપણે જે વસ્તુ ના વિચારી શકીએ કે મળશે એ વસ્તુ બી આગળ મળી જશે. બરાબર છે. જો આ ડીવીડીનો જમાનો જતો રહે પણ ડીવીડી બી આવી છે. આ કપડાં હેંગિંગ કરવાનું શું કહેવાય ને પેલું હૂક કહેવાય કે સ્ટેન્ડ કહેવાય એ બી આગળ છે. અને પછી જો બીજું પેલી બોટલો દેખાય છે એ છે આ એક સીપીયુ ને કોમ્પ્યુટર જ છે. મતલબમાં આખું કોમ્પ્યુટર જ એક મૂકેલું હતું. એનો ભાવ અમને નહીં પૂછ્યો અને બનતા સુધી 5-6 હજાર મળી જશે. ચપ્પલીઓ વેચાતી હતી. જોકે આ ચપ્પલીઓ આપણે એમને પિંજરામાં પૂરીને ના રખાય પણ તો એ વેચાતી હતી. મતલબમાં આપણે નહીં લીધી અને ભાવ બી નહીં પૂછ્યા આવે. અને જો કે એ લોકોએ ના પાડી હતી પછી અમને જોઈ ગયા એટલે વિડીયો એ લોકોએ ના પાડી દીધી કે આગળ વિડીયો નહીં ઉતારવાનો ચપ્પલોને એમ. પછી આ ભગવાન છે, આગળ કુંડા છે, કપડાં છે, પબ્લિક છે. ફૂલ તડકો હતો, ફૂલ એટલે ફૂલ તડકો હતો બી પબ્લિકની ખરીદી ચાલુ જ હતી અને પબ્લિકનું રખડવાનું ચાલુ હતું. જો કે આગળ ખાવાનું ચા નાસ્તો એ બી હતું વચ્ચે સેન્ટરમાં. એટલે પબ્લિકને જો થાકી જાય તો રાહત મળે બેસે એટલે શાંતિથી. પછી અમે બી ચા નાસ્તો કરીને આગળ નીકળ્યા. આ જોઈ લો મોનિટર છે. મોનિટર 1500, 1000, 2000. કીબોર્ડ બી હતા. કીબોર્ડ બી 500, 200 એ જેવો ભાવ કરે પણ ચાલુ છે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. હજુ બી તમારે ચેક કરી લેવાનું. પછી એક એપલ વોચ હતી. આ ભાઈનું કેવું છે કે ઓરિજિનલ છે અને ફક્ત 1000 રૂપિયામાં કાપી દેવાની છે એમ. પછી અમે નેક્સ્ટ ફ્લોર બાજુ ગયા. આગળ અમે જોયું કે જોઈ લો મોટરો છે, પંખા છે, પંખાની મોટરો, રમકડા છે. મતલબમાં બધું મિક્સ છે. આપણે આપણી રીતે જે વસ્તુ જરૂર હોય તે જોઈને લેવાય. એવી વસ્તુ છે ને આગળ કે જે આપણે વિચારવાની ક્ષમતા જે પૂરી થઈ જાય ને એ બધી જ વસ્તુ આગળ મળશે. જો આ પાર્ટી એપલ વોચ જ જોતી હતી અત્યારે જોયો તમને એ પ્રમાણે. પછી આ લેડીઝોને બધું જ સામાન છે. એટલે આ જે વોચ છે તે એક્સપેન્સિવ વોચ હતી જોવામાં. રિયલ છે કે ફેક છે એ નહીં ખબર પણ એક્સપેન્સિવ વોચ હતી. અને રોલેક્સના આ વોચ પર માર્કા હતા. દાદાને પૂછ્યું તો દાદાએ અમને આનો ભાવ 3000 કીધો. એમાં બી જો ભાવ કરાવીએ તો 1000ની આસપાસ આ ભાઈ છોડી જ દે. ચપ્પલ હતા. ચપ્પલ 50 થી લઈને 500 સુધી ઓરિજિનલ બ્રાન્ડના. તો બપોરના તડકામાં રવિવારી માર્કેટમાં ફરીને અમે થાકી ગયા છે. અને મિત્રો અમુક શોર્ટ એટલે લેવાના રહી ગયા કેમ કે મારી પાસે જે છે ફોન એ S24 FE એ આ તડકામાં એકદમ ગરમ થઈ જતો હતો ને એના કારણે અમુક શોર્ટ નહીં લેવાયા. તો બી જેટલું બેસ્ટ બને એટલું શોર્ટ તમે જોયા હશે એ પ્રમાણે મેં લીધા છે. તો આગળ આપણે આ વ્લોગને પૂરો કરીએ. મળીએ કોઈ નેક્સ્ટ વ્લોગમાં કોઈ નવા ટોપિક પર.